વેલકમ બેક સમાચારો સાથે આગળ વધીએ। ડાકોરના માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। જય રણછોડ માખણ ચોરના નાદ ગુંજી ઉઠ્યા। ધજા લઈને ભક્તો ડાકોર પહોંચી રહ્યા છે। પગપાળા સંઘ સાથે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શનનું અનેરું મહત્વ છે, ત્યારે ભક્તો કાળિયા ઠાકરને મળવા માટે ભાવવિભોર થયા છે। જય રણછોડ માખણ ચોર ડાકોરના નાદ સાથે અહીંયા ડાકોરના ઠાકોરના ગુણગાન ગાતા પગપાળા સંઘ છે, જે અહીંયાથી અમદાવાદથી રવાના થાય છે, તો દૂર દૂરથી પણ લોકો ડાકોરના ઠાકોરને મળવા માટે પહોંચી રહ્યા છે। 52 ગજની ધજા હોય કે ધોળી ધજાઓ લઈને ભક્તો છે તે ડાકોર પહોંચી રહ્યા છે। દરેક દર્શનાર્થીઓ છે એમની સાથે જ વાત કરીએ। ક્યાંથી આવો છો અને કેટલી આસ્થા જોડાયેલી છે તમારી? કારોલી 13 વર્ષથી કારોલી થી ડાકોર। કેટલા એક ઉત્સાહ સાથે કાળિયા ઠાકરને મળવા? હા, બહુ મજબૂત, બહુ રાજા ધીરાજથી। કેવી ઈચ્છા હોય છે? હું બેઠો છું, તું ચિંતા ના કર રાજા રણછોડ કે હું બેઠો છું। જય રણછોડ માખણ ચોર। એક આસ્થા સાથે તમામ લોકો અહીંયા જતા હોય છે। એક આસ્થાની સાથે પગપાળા સંઘે લોકોનું જવાની એક અનોખી આસ્થા હોય છે। તમે પણ આસ્થાની સાથે સેવા પૂરી પાડો છો, કેટલી આસ્થા તમારી જોડાયેલી છે? ભગવાનની જે ઈચ્છા હોય એ પ્રમાણે આપણે સેવાનું કાર્ય કરીએ છીએ। ભગવાન જ્યાં સુધી કરાવડાવે ત્યાં સુધી આપણાથી સેવા થાય એટલી કરવી જોઈએ। અમારા કાકા કાકીનો કેમ સદાય માટે અમર રાખો। બોલો રાજા રણછોડની જય। કેટલા સંઘમાં દર વર્ષે તમે જાઓ છો અને કેટલા એક આસ્થા તમારી જોડાયેલી છે? 13 વર્ષથી કોઈ માનતા રાખો છો કે? ના ના, હરખથી જઈએ। વાલો લઈ જાય છે ને જઈએ છીએ અમે તો। એટલે એક આસ્થાની સાથે દરેક પગપાળા યાત્રિકો છે તે ડાકોર છે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે પહોંચી રહ્યા છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।